श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 74 जो अधूरो होतो, वाघाजी राजपूत को, जो कल यहां तक आयो हतो। जो जब वाघाजी राजा की नौकरी में घोड़े पर असवारी करी शिकार को गयो, ता पछी ठाकुर जी ने वाघाजी को असवारी करते हुए जनायो, जो तवापुरी में घी थोरो सो कहे, सो मेरे गरे में खूंचत है। એટલે કે શિકાર ઉપર રાજાની સાથે ગયા એ વખતે જ ઠાકોરજીને જે રાજભોગ ધર્યો હશે આ વાઘાજીની પત્નીએ, એમાં ઘી થોડુંક જ હતું ઘરમાં, અને જે હતું એ ધર્યું પણ એ ઓછું પડ્યું, કેમ કે એ વખતે સામગ્રી હતી, ભોગ ધર્યો તો તવાપુરીનો ચણાની દાળનો, અને ઘી ઓછું પડ્યું એટલે જે મેદાની જે તવાપુરી હતી એ એમને આપને ગળામાં ખૂંચી, શ્રમ પડ્યો। જુઓ, આપે સ્ત્રીને નથી જણાવ્યું, આપે પેલા વાઘાજીને જણાવ્યું। એટલે પ્રભુનો જ્યાં સ્નેહ હોય ત્યાં પ્રભુ વાત કરે, એટલે ત્યાં કહ્યું। પછી ગઈકાલે પ્રસંગ આવ્યો કે રાજાને કે કોઈને કીધા વગર આપે ઠાકોરજીને શ્રમ પડ્યો જાણી અને ઘોડાને એડી મારી, 3-4 ચાબુક મારી અને પવન વેગે પોતાના ઘરે આવી, ઘોડા ઉપરથી ઉતરી, ઘીનું પાત્ર જેમાં ઘી લાવતો ઠાકોરજી માટે એ પાત્ર લીધું, બજારમાં ગયો, એ ઘી લઈ પાછો આવ્યો અને ઠાકોરજીની જે નાની કટોરી હોય એમાં જે જરૂર ધરવા જેટલું ઘી કાઢ્યું, અને પછી એ સીધો જ ઠાકોરજીના મંદિર પાસે આવ્યો। ઠાકોરજી તો અત્યારે રાજભોગ આવેલો છે એટલે ભોગ આરોગી રહ્યા છે, એટલે એ દર્શન તો ન જ થાય, એટલે ટેરો સરકાવતા પહેલા ટેરો પકડી આંખો બંધ કરી ટેરો સરકાવ્યો, અને રોજ સેવા કરતો હોય એટલે ખબર હોય કે આ જગ્યા ખાલી પડી છે, ત્યાં એમણે ઘીનો કટોરો રાખી લીધો અને વળી પાછો ટેરો સરકાવી દીધો, અને વળી પાછો એ જે રાજાની નોકરી કરે છે કરવા માટે થઈ અને ઘોડા ઉપર સવાર થઈ અને ચાલ્યો। હવે રોજ એક વૈષ્ણવ આવે, 1 કે 2 વૈષ્ણવ, અને મહાપ્રસાદ લે, એવો એમનો નિયમ છે। એટલે એ જે ગઈકાલે આવેલો પ્રસંગ કે એક વૈષ્ણવને આમંત્રણ આપીને પછી ગયા હતા, એટલે એ વૈષ્ણવ તો આવીને બેઠેલો હતો, હજી તો ભોગ સરાવવાનો સમય હતો એટલે રાહ જોતો હતો, અને અહીંયા તો આ લીલા થઈ, અને આ લીલાનો સાક્ષી એ ફક્ત આ વૈષ્ણવ બન્યો, કેમ કે આની સ્ત્રી જે છે એ તો રસોડાની અંદર પોતનું કરવામાં અને વાસણ ખાસા કરવામાં સેવામાં છે, એટલે એને તો એ પણ ખબર નથી કે ઠાકોરજીને ઘીને કારણે શ્રમ પડ્યો છે, ખૂંચે છે ગળામાં તવાપુરી, અને એમના પુરુષને, એમના વરને ઠાકોરજીએ જતાવ્યું છે, અને ઘોડા ઉપર આવ્યા પછી ઘીનું પાત્ર ક્યારે લઈ ગયા અને ક્યારે સરકાયો ટેરો, આ કઈ કરતા કઈ એની સ્ત્રીને ખબર નથી। પરંતુ આ વૈષ્ણવે તો બહાર બેઠેલો રાહ જોતો તો મહાપ્રસાદનું આમંત્રણ હતું, એટલે એણે જોયું કે એકદમ જ મને કહીને ગયો હતો કે હવે મને મોડું થશે પણ તું પ્રસાદ લઈ લેજે, એટલે હું તો આવ્યો છું, પણ એકદમ પાછા કેમ આવ્યા? અને આયા તો આયા, પણ એમણે જોડા પહેરેલા છે અને અંદર ઘરમાં જઈ અને પેલો ઘીનો પાત્ર લઈને ચાલ્યા, અને ભલે ઘરમાંથી પાત્ર લે અને કદાચ જોડા પહેરેલા છે તો કંઈક કારણ હશે, પણ એ જ જોડા પહેરેલા બજારમાં જઈ ઘી લાવી અને પછી એ જ જોડા પહેરેલા એ પાછા મંદિર પાસે ગયા અને ટેરો સરકાવીને પાછું આ મૂક્યું ઘી, જોડા પહેરેલા હતા, ઓહો, અને પછી આ ચાલ્યા પાછા। આ દ્રશ્ય વૈષ્ણવે જોયું, અને પછી તો
આ રાજા એને અત્યારે ભાન જ નથી, કેમ કે એને તો ઠાકોરજીને શ્રમ પડે જે એમાં ચિત્ત ચોંટ્યું એટલે દેહનું ભાન ભૂલાઈ ગયું, અને દેહનું ભાન ભૂલાઈ ગયું એટલે જ એ ખબર ના પડી કે મારાથી જોડા પહેરીને જવાય કે ના જવાય તો ખબર છે, પણ હું મેં જોડા પહેરેલા છે અને હું અંદર જઈ રહ્યો છું આવું, અને દેહભાન ભૂલાયું એટલે આની ખબર ના રહી, સુધી જ ના રહી. અને પછી જ્યારે એ પાછો રાજાની સાથે શિકાર કરવા માટે ભળી ગયો એમની અસવારીમાં, ત્યારે અહીંયા લખ્યું છે કે સો ઉતાવલી મેં પનહી કી હું સુધી ન રહી. હવે એને ઉતાવળમાં જે થયું આવું એમાં પનહી એટલે પગના પગરખા, એ હું પહેરીને છેક સેવા સુધી જતો રહ્યો છું એની એને ખબર જ ના રહી. પણ સો તા પાછે સુધી આવી, પાછો ગયો બધાની સાથે શિકારમાં, ત્યારે એને ખબર પડી, સમજાયું કે हाँ पन्ही પહેરી કે મંદિર में ગયો, સો ઉચિત નાહી કીનો, આ સારું ના કર્યું મેં. તા પાછે વહ વૈષ્ણવ બેઠ્યો હતો, સો વાને સબ દેખ્યો, જો यह વાઘા રાજપૂત પન્હી પહેરી ही મંદિર में ગયો, સો યાકો કછુ આચાર કો ઠીક નાહી. એટલે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આચાર માટે જે આજ્ઞા કરી છે એને એ પ્રમાણે આ આચાર તો પાળતો લાગતો નથી એવો એને અનુભવ થયો. તાતે ઇનકે બિનુ જાને મહાપ્રસાદ લિયો સો તો લિયો, એટલે કે અત્યાર સુધી તો મેં આવું જોયું નહોતું કે આચાર પાળતો નથી, પણ આજે જોયું મેં. એટલે આની પહેલાં તો જે પ્રસાદ મેં લીધો, કારણ કે આમંત્રણ તો આપતો હતો રોજ, એટલે જ્યારે બી અનુકૂળતા હોય ત્યારે એ આવતો, ના આવે તો બીજો વૈષ્ણવ આવે, પણ અત્યાર સુધી જે લીધો એ તો ભલે અજાણ્યામાં લીધો, અજાણતામાં લીધો, પણ હવે પછી હું આમનો પ્રસાદ લઉં એ ઉચિત ના કહેવાય, યોગ્ય ના કહેવાય. ऐसे बिचारी के वहाँ ते અન્ન બોલે હી ઉઠી કે અપને ઘર આવ્યો, એટલે એની સ્ત્રીને કશું કીધું નહીં, સીધો ઘરે આવી ગયો. તા પાછે अपनी स्त्री સો સબ સમાચાર બાત કહે और કહ્યો, વાઘાજી રજપૂત તથા વાકી સ્ત્રી બુલાવવે को આવે तो सुखे न नाही कहियो, जो वे तो महाप्रसाद लेके कहूँ गाम गए है ऐसो कहियो, कछु लौकिक व्यवहार कार्यार्थ गए है ऐसो कहियो. ता पाछे वाघाजी राजपूत की स्त्री तो कछु यह बात जाने नाही, वे तो भीतर रसोई पोतती हती, सो पहुंची के भोग सरावन को गई. तब देखे तो मंदिर में ध्रुत को बटेरो भर्यो है, तब मन में आश्चर्य हो ही रही, जो यह कहा है. એટલે એને તો આ સમજાયું જ નહીં કે આ શું લીલા છે, કે મેં જે ભોગ ધર્યો એમાં તો ઘી થોડુંક હતું ને તો અત્યારે બધું ભરેલું છે આમાં. મતી શ્રી ઠાકોરજી લાયે હો, એટલે એને આવો ભાવ થયો કે કદાચ આ લીલા તો થઈ જ છે, ચોખ્ખી વાત છે, પણ આ ઠાકોરજી કદાચ ઘી ઠાકોરજી જ લઈ આવ્યા હશે, એવું એના મનમાં આવ્યું. તા પાછે રાજભોગ સરાયો, આરતી અનુસર કરી કે તા પાછે બાહિર આઈ દેખે તો વૈષ્ણવ નાહી, તબ દ્વારે આઈ પુકારે, જોયું કે વૈષ્ણવ નથી એટલે એ વૈષ્ણવનું ઘર જે હતું ત્યાં આવીને એના માટે બૂમ પાડી. તબ કોઈ બોલે નાહી, અંદરથી જવાબ ના આપ્યો. તા પાછે વહ સ્ત્રી કપડા પહેરી કે વા વૈષ્ણવ કે ઘર બોલાવન કો ગઈ. અચ્છા, એ બહાર આવીને બૂમ પાડી, ટૂંકમાં પોતાના ઘરના આંગણામાં રહીને બૂમ પાડી, આટલામાં હોય કદાચ તો આવી જશે, પણ કોઈ બોલ્યું નહીં ને. પછી હવે એ સ્ત્રીએ કપડાં બહાર જવા માટેના વ્યવસ્થિત પહેર્યા અને પછી એ પેલા વૈષ્ણવના ઘરે બોલાવવા માટે આવી. તબ દ્વારી પે બે ચાર બેરી પુકારી, બે ચાર વખત બૂમ પાડવી પડી. તબ વા સ્ત્રીને કહ્યો, જો વો વે તો કછુક તુરત ઉતાવલો કાર્ય હતો, સો ઘર મહાપ્રસાદ લે કે ગામ કો ગયે. આવું કહેવાનું કીધું તું, એ જૂઠું બોલ્યો, અંદર જ છે પણ આવું કીધું તું, કેમ કે મહાપ્રસાદ લઈને ગયો એમ કે ને એટલે પછી એ લોકો રાહ ના જુએ, નહીતર શું થાય કે એ લોકો રાહ જુએ. મહાપ્રસાદ લેકે ગામ કો ગયે હૈ, तब वह आई महाप्रसाद ढांपी आप और सेवा में लागी.
પછી આવીને મહાપ્રસાદ ઢાંકી દીધો અને પછી જે બીજી સેવા આગળથી પહોંચવાની હોય ને એમાં લાગી. તા પાછે ઉત્થાપન કો વાઘાજી રાજપૂત ઘર આએ, એટલે રાજભોગ વખતે ગયા હતા 11-12 વાગે, 4 વાગ્યા જેવા શિકારનું કામ પત્યું, રાજાનું એનું નોકરી હતી એની જોડે રહેવાની પૂરી થઈ, એટલે રાજપૂત ઉત્થાપનના સમયે ઘરે આવ્યા. तब स्त्री से पूछो जो वह वैष्णव महाप्रसाद ले गयो, तब स्त्री ने नाही करी और कहो जो वे तो यहाँ आई के बैठो હતો, परंतु जब मैं राजभोग धरी के बाहर आई तब बैठो देख्यो હતો, और राजभोग सरावन गई तब देखूं तो यहाँ तो कोई नहीं. ता पाछे आरती अनुसर करी के वैष्णव के घर गई. तब वह वैष्णव की स्त्री ने कहो जो वे तो महाप्रसाद ले कोई गाम गए हैं. ता पाछे घर आए के महाप्रसाद धर्यो है, ढांपी के राख्यो है. और स्त्री ने पूछो जो न जाने मंदिर में द्रुत को એટલે ઘી को कटोरा भरी के कौन धर्यो है. तब वाघाजी राजपूत ने कहो मोको श्री ठाकुर जी ने जनायो जो रूखी तवापुरी मेरे गरे में खूंचत है, घी थोरो है. तब तुरंत ही आई के घी धरी के ता पाछे हूँ अश्वारी में गयो હતો. तब वह वैष्णव बैठ्यो देखी गयो है, કેમ કે મેં હું ગયો ત્યારે વૈષ્ણવને મેં જોયો છે, એ બેઠેલો હતો, પણ એ મને જોઈ ગયો. परी मोको उतावली में कछु पनही की सुधी न रही, पण કે જે મેં ઉતાવળમાં આ પગરખા કાઢ્યા નહીં, યાદ ના રહ્યા મને કે કાઢવા જોઈએ, અપરસ કરવી જોઈએ. सो पनही पहरी के मंदिर में घी धर्यो. सो मोको पाछे वहाँ गयो तब सुधी आई. तब ही हो मन में विचार्यो जो मती वा वैष्णव के मन में આવે. એટલે પછી મને જ્યારે ત્યાં ગયા પછી એમ થયું કે અરે મેં તો પગરખા પહેરીને આવું કર્યું, તો પેલાએ જોયું તો હવે તો એના મનમાં કંઈ અભાવો થયો હશે, સોઈ ભયો, એવું જ થયું છે. સો ઉહ આચાર કો બિચારી પાછો ગયો. पाछे वाघाजी राजपूत व वैष्णव के फेरी के घर आए बुलावन गए. पहला तो एनी स्त्री गई थी અને પછી આવું કીધું હતું કે તો મહાપ્રસાદ લઈને બીજે ગામ ગયો છે. હવે સાંજ થઈ એટલે આ વાઘાજી રાજપૂત ઉત્થાપન વખતે જ વાઘાજી રાજપૂત પાછો વૈષ્ણવના ઘરે પાછો બોલાવવા માટે ગયો. પરી વહ વૈષ્ણવ ઘર में मिल्यो नहीं. वाकी स्त्री ने कहो जो वे तो आए ही नहीं, न जाने कौन गाम गए हैं और न जाने कब आवेंगे, सो तो कहो नहीं है. ऐसे वा वैष्णव की स्त्री ने कहो. तब वाघाजी राजपूत अपने घर फिरी के आए. ता पाछे श्री ठाकुर जी पूढ़े. ता पाछे पहुंची के स्त्री ने कहो, એટલે કે શયન થયું ઠાકોરજીને, અને પછી સેવાથી પહોંચીને સ્ત્રીને કહ્યું જો यह महाप्रसाद तो गाय को दीजो. सो महाप्रसाद गाय को दियो और आप भूखे दो सोई रहे. और वाघाजी स्त्री सो खीज्यो. जो હવે જુઓ મૂળ કારણ આવ્યું કે જે ઠાકોરજીને શ્રમ પડ્યો એ વાઘાજીથી સહન નથી થયું, એટલે તો ભાન ભૂલાઈ ગયું પગરખાનું. આ પ્રેમ છે એટલે તો હવે બધો ગુસ્સો, સાચો ગુસ્સો એની પત્ની ઉપર કાઢ્યો. और वाघाजी स्त्री सो खीज्यो जो ते घी थोरो सो काहे को धर्यो. ताते श्री ठाकुर जी को वहाँ लो पधारनो पर्यो. और अति उपाधि भई. तब स्त्री ने कहो जो हाँ तो नित्य धरती हती सो धर्यो, मैं तो ऐसी जानी नाही, समझी नाही. ओहो, સ્ત્રીએ તો એમ કીધું કે હું જે કામ જેટલું ધરું છું એટલું જ ધર્યું છે, મને એવું લાગ્યું નથી કે મેં ઓછું ધર્યું છે. ઓહો, એટલે કે મને કંઈ સમજણ ના પડી.
भाव प्रकाश करे છે हरिराय जी कहे છે सो या वार्ता में यह जतायो जो सेवा मनोरथ बहुत सावधानी सो करनो सामग्री वस्तु भाव सब सोच समझी के राखनी काहू बात की न्यूनता रहे नाही नातरु प्रभु को श्रम होत है ता पाछे सवारे उठी के फिरी के रसोई करी श्री ठाकुर जी को भोग धर्यो पाछे फिरी के वाघाजी राजपूत वा वैष्णव को बुलावन को गए फरी मिल्यो नाही ऐसे संध्या पर्यंत 2-3 बार वा वैष्णव को बुलाए को गए परी वह वैष्णव मिल्यो नाही तब दूसरे दिनाहु महाप्रसाद गाय को दिनो 2 દિવસના નકોરડા ઉપવાસ થયા છે વૈષ્ણવોને और स्त्री आप दो भूखे सोई रहे भाव प्रकाश में काहे तो यह मार्ग की रीति है जो न्योत्यो वैष्णव जब ताई महाप्रसाद अपने घर न ले तहाँ ताई आपू प्रसाद न ले तब दास भाव सिद्ध हुई ताप हुई दीनता आवे अपने दोष को स्फुरण हुई तब प्रभु प्रसन्न हुई એટલે હું આ દોડ વારંવાર લઉં છું ને એક ટૂંક કે દિનતાથી વસતા તા શ્રીજી દિનતાથી વશ થાતા શ્રીજી માનો કે ના માનો મરજી માનો કે ના માનો મરજી દિનતાથી વશ થાતા શ્રીજી હવે આગળ શું થયું એ પ્રસંગ આવતીકાલે આવશે દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો દ્રઢ ઈન ચરણ કેરો શ્રી વલ્લભ નખ चंद्र छटा बिना